ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ગઈ વખતે આપણે જોઈ રહ્યા હતા આધ્યાત્મ વિદ્યા. આ વિદ્યા બીજી વિદ્યાઓ જેવી નથી કે જેમાં કંઈક બીજાનો અભ્યાસ કરવાનો હોય. બીજી વિદ્યાઓમાં કેવું હોય છે કે પોતાનાથી ભિન્ન વસ્તુ જેનો આપણે અભ્યાસ કરીએ છીએ. દાખલા તરીકે ઘડિયાળ બનાવવું એક વિદ્યા છે, પણ એમાં પોતે નથી હોતા. માટલું બનાવવું એમાં પોતાનું ઘડતર નથી કરવાનું હોતું. ઘડિયાળ બનાવવાનું હોય એમાં જુદા જુદા સ્પેર પાર્ટ્સ પણ મારી બહાર છે, બીજા છે, અને એને હું જ્ઞાન દ્વારા એકત્રિત ચોક્કસ રીતે કરું અને ઘડિયાળનું નિર્માણ થાય. તેવી જ રીતે ઘડો બનાવવો હોય તો માટી, પાણી, ચાકડો બધું જોઈએ, પણ હું એ ઘડો હોતો નથી. બધું મારાથી જુદું છે. અહીંયા વિશેષતા એ છે કે મારે મારો જ અભ્યાસ કરવાનો છે. અને એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ સરસ કહે કે જ્યારે પણ વેદાંત પાસે આવો તમે, ત્યારે એક વસ્તુ તો તમને ડેફિનેટલી નક્કી કરીને કહી દે કે તમે અજ્ઞાની છો. ગમે તેટલા બાહ્ય વિદ્યાઓની અંદર તમે ડોક્ટરેટ કરેલું હોય તો પણ કારણ કે સત્ય જે છે, ગઈ વખતે આપણે જોતા હતા કે પરમાત્મા જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયો છે, અને સૃષ્ટિની અંદર આ એક જેને હું કહું છું, આ શરીર, મન, બુદ્ધિ બધું જ એ બધું શું છે જેને હું કહું છું. એ હું જ છું એવી દ્રઢ સમજદારી મને છે. પણ તું એનાથી ભિન્ન છે એ જ્ઞાન છે, અને એનાથી હું અજાણ છું એ તો 100%ની વાત છે. જો આપણે જાણતા હોઈએ કે આ જગત રૂપે એ પરમાત્મા પ્રગટ થયો છે અને એ જગતમાં હું પણ છું,
તો મારી રૂપે પણ એ પરમાત્મા પ્રગટ થયો છે, પણ આપણો અનુભવ જુદું કહે છે. પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. હું અલ્પશક્તિમાન છું, અલ્પજ્ઞ છું. હે, મારા જેવાને કોઈ પૂછે તો હું કહું કે સાવ અબૂધ, મને ચા બનાવતા સિવાય કશું આવડે જ નહીં, અલ્પજ્ઞ છું. ગેસનો બોટલ ઉચકવો હોય તો મારી તાકાત નથી, અલ્પશક્તિમાન છું. બધી જ રીતે આપણે જોઈએ તો આ આપણો અનુભવ છે, અને એ અનુભવને જ સત્ય માનીને આપણે અત્યાર સુધી વ્યવહાર કરીએ છીએ. એટલે અનુભવથી જ્યારે જુદી વાત કોઈ કહે તો આપણા મનમાં કે મગજમાં એ બરાબર બેસતી નથી. પણ સત્ય તો જે શાસ્ત્ર કહે છે એ જ છે. તો પછી મારે કેવી રીતે એની સાથે વ્યવહાર કરવો, એ શાસ્ત્રના શબ્દોની સાથે, એ મારે જોવું રહ્યું. અને એ વિદ્યા જે પ્રાપ્ત કરવા માટે હું પ્રયત્ન કરું છું, તો એ પ્રયત્ન એને જ કહેવાય કે સાચી દિશામાં પૂરતા પ્રમાણમાં કરેલો યત્ન, એને જ પ્રયત્ન કહેવાય. મારે ચા બનાવી હોય તો ચાનું પાત્ર જે બનાવવા માટેનું લેવું પડે, પછી દૂધ, ચા, ખાંડ વસ્તુઓ જોઈએ. હે, આદુ કે મસાલો કંઈ નાખતા હોઈએ તો એ જોઈએ. પણ એના બદલે હું ચણાનો લોટ લઉં અને પછી એમાં દૂધ કે પાણી ઉમેરું તો ચા બને? ના બને. મેં યત્ન તો કર્યો, પૂરતા પ્રમાણમાં કર્યો, પણ યોગ્ય દિશામાં નથી કરેલો. એના માટે મારે મનમાં પહેલા એને ધારણ કરવું પડે. કંઈ પણ કરતા હોઈએ આપણે તો શું કરીએ, પહેલા વિચાર કરીએ છીએ કે શું શું સામગ્રી જોઈશે, કેટલા પ્રમાણમાં જોઈશે, અને પછી કેવી રીતે એને તૈયાર કરવું, એ મનમાં આપણે પહેલા નક્કી કરતા હોઈએ છીએ. અને પછી બહાર એ વસ્તુને બનાવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ આ જ્ઞાન, એમાં આપણે શરૂઆતમાં જ જોયું કે બહારથી કંઈ લાવવાનું નથી. હવે શાસ્ત્ર કહે છે તત્વમસી, તે તું છો જ. હવે જો એ હું હોઉં જ તો મારે કંઈ કરવાની જરૂર નથી. પણ વેદાંત કહે છે, અને મહાપુરુષોનું પણ કહેવું છે કે કંઈ કરવાની જરૂર નથી, છતાં જરૂર છે. અને એ શું છે? તો એ સાધન ઉપયોગમાં લાવવાના છે. અને સૌથી પહેલામાં પહેલું અગત્યનું મહત્વનું સાધન છે શ્રવણ. શ્રવણ કરવું જોઈએ.
કારણ કે શ્રવણથી જ આ જે અંતર છે, જે ડિસ્ટન્સ છે, એ દૂર થવાનું છે. 3 ડિસ્ટન્સ હોય છે. એમાંથી સૌથી પહેલું જોઈએ તો કાળરૂપી અંતર. કોઈ સ્ત્રીને માં બનવું હોય અને એણે ગર્ભ ધારણ કરી લીધો, પછી શું કરવાનું? રાહ જોવાની. 9 મહિના સુધી એણે રાહ જોવાની છે. એક કાળરૂપી અંતરે એ વસ્તુ એને પ્રાપ્ત થશે. બીજું, કાળરૂપી અંતર, સ્થાનરૂપી અંતર, બીજા સ્થાનમાં છે એ વસ્તુ, દેશ જેને કહેવાય આપણે, તો દેશરૂપી અંતર છે. મારે અહીંયાથી ઇંગ્લેન્ડ જવું હોય તો એ અમુક દેશમાં છે, એટલે એ અંતર મારે ફ્લાઇટથી કાપવું પડે કે બીજા કોઈ સાધનો, જે આપણે જે રીતે જવાતું હોય એ રીતે, પછી એ સ્થાનમાં જવાનું મને ઉપલબ્ધ થાય. ત્રીજું છે કે એ કોઈ દેશમાં નથી, બીજા કોઈ કાળમાં મને મળશે એવું નથી, એ મારી પાસે જ હોય તો જ એવું કહેવાય. અને એ મારી જે પાસે જ છે, અને શાસ્ત્ર તો એનાથી વધારે કહે છે કે તું જ તે છો, તત્વમસી. તો એક જ શક્યતા છે કે હું છું પણ હું જાણતો નથી. અજ્ઞાનરૂપી અંતર. આ જે અંતર છે એ મારે કાપવું જરૂરી છે. અંતર નથી છતાં અંતર છે. અને એ ક્યાં છે? તો મારી અંદર જ કોઈક જગ્યાએ છે, મારી બહાર નથી. અને મારી અંદર જે અંતર મને જણાય છે, અને કયું અંતર છે? મારા જ પૂર્ણ સુખ સ્વરૂપનું અંતર છે. એ મને કોઈક જગ્યાએ, કોઈક વ્યક્તિની પાસે, કોઈક વસ્તુ થકી મળશે, ધન, સત્તા, સંપત્તિ વગેરે, અથવા તો કોઈ સ્થાનમાં મળશે, અથવા કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં મળશે, એવું હું માનું છું. અને એ માનીને હું મારો વ્યવહાર ચલાવું છું. એટલે મેં માની લીધું છે કે આ વ્યક્તિની હાજરીમાં મને સુખ થાય છે, અને એની ગેરહાજરીમાં હું બેચેન બની જાઉં છું. એટલે એ વ્યક્તિને પકડી રાખવાની ઈચ્છા. એવું જ કોઈ પણ વસ્તુ વિશે, દાખલા તરીકે ધન કે સત્તા, આપણને થાય કે ધન નહીં હોય તો શું થશે? સત્તા ઉપર જે લોકો આરૂઢ છે એ લોકોને પણ એ જ પ્રોબ્લેમ છે. શું છે? કે જે પોતે અહંકારને પોષ્યો છે. હું કહું એટલે તો આમ થઈ જ જાય,
આપણે એક જ ફોન કરવાની જરૂર અને કામ થઈ જાય. કદાચ વાસ્તવિકતા એવી હોય તો પણ એ જે એક પ્રકારનો નશો છે અને સત્તા કંઈ ના આપે તો એને ડિપ્રેશન આવે, એને થાય કે હું કંઈ નથી. એટલે વ્યક્તિ કે કોઈ જગતની આ બધી વસ્તુઓ કે પછી કોઈ ચોક્કસ પરિસ્થિતિ આવું હોય તો હું સુખી. વાસ્તવમાં મારા જે સુખ સ્વરૂપની મને શોધ છે અને મને લાગે છે કે આ કોઈક જગ્યાએથી એ મને મળે છે, અને એટલા માટે આપણે આ બધું ભેગું કરીએ છીએ. હમણાં એ જ વસ્તુ જો આપણને દુઃખ આપતી હોય, કોઈ અહીંયા ગન ધરે તો હીરાના દાગીના પહેર્યા હોય તો પણ એક જ સેકન્ડમાં આપણે કાઢીને આપી દઈએ છીએ. કેમ? સુખ આપતા હતા ને? ના, પણ હવે એ દુઃખ આપવા જઈ રહ્યા છે. એટલે મારે આ જોઈએ નહીં. એવું જ વ્યક્તિનું છે, એવું જ સંબંધોનું છે. જ્યાંથી દુઃખ મળે છે એ મારે નથી જોઈતું, જ્યાંથી સુખ મળે છે એ જ મારે જોઈએ છે. અને એ શાસ્ત્ર કહે છે કે બહારથી નથી આવતું, અજ્ઞાન રૂપી અંતર છે, તારી પાસે જ છે. ગઈ વખતે આપણે ચશ્માનું ઉદાહરણ જોયું હતું કે માથા ઉપર જ છે, પણ બધે જ શોધીએ છીએ. આ તો ચશ્મા જેટલું નજીકે નથી, હું પોતે જ છું. અને મારો અનુભવ જુદું કે છે કે હું દુઃખી છું, બિચારો છું, બિનસલામત છું. આ બધું જ હું છું. અને એટલા માટે આ અધ્યયન અનિવાર્ય થઈ જાય છે. કારણ કે ન અલ્પે સુખમ, જ્યાં સુધી અધૂરપ અનુભવાય છે ત્યાં સુધી સુખ નથી. અને મારે સુખ જોઈએ છે યેન કેન પ્રકારેણા, એ એટલું જ સાચું છે. અને એટલે આપણે ગઈ વખતે જોયું હતું કે જગત સાથેનો મારો જે સંબંધ છે એ કેવો હોવો જોઈએ, જ્યાં આગળ ઘર્ષણ ના અનુભવાય. ઘર્ષણ અનુભવાય, ઝાડનું થડ હોય ખરબચડું, અને કોઈ પશુ હોય તો એને આપણે જોયા હશે કે એને ખંજવાળ આવતી હોય તો એ શું કરે? એ પોતાના શરીરને ઘસે ત્યાં આગળ ખરબચડી વસ્તુ ઉપર. તેવી જ રીતે આપણે દેખાય છે કે આ ખરબચડી જગ્યા છે, તો પણ આપણે આપણું શર્ટ કાઢી અને ઘસીએ તો એ ઘર્ષણ જો વધારે પ્રમાણમાં થાય તો બરડો લોહી લુહાણ થઈ જાય. એવું જ આ જગત સાથેના સંબંધનું છે. ઘર્ષણ એટલું બધું ના હોવું જોઈએ
કે જેના કારણે મને કંઈક અસુખ અનુભવાય, અને એટલા માટે લાગણી પૂર્વકનો બુદ્ધિયુક્ત વ્યવહાર. નહીં તો આપણે શુષ્ક થઈ જઈએ છીએ. માત્ર બુદ્ધિથી વ્યવહાર કરીએ તો શુષ્કતા આવે છે. એ ઘર્ષણ આપણને અંદરથી ને બહારથી યોગ્ય નથી. પણ લાગણી એટલે સ્નિગ્ધતા છે, અને એ યોગ્ય પ્રમાણમાં હોય. બારણું હોય, ચીચૂડ ચીચૂડ અવાજ આવતો હોય, અને આપણને થાય ઓઇલિંગ કરવાની જરૂર છે, અને આપણે ઓઇલના જરૂર પૂરતા ટીપા મૂકીએ છીએ. ત્યાં આપણે ધાર નથી કરતા. ધાર કરીએ તો શું થાય? બધું તેલ નીચે પડે અને લાદી બધી બગડે, આપણા હાથ બગડે, બારણું ચીકણું થાય. એટલું બધું ઓઇલિંગ નથી કરતા આપણે. તેવી જ રીતે સંબંધોની અંદર અવાજ આવતો હોય જ્યાંથી, એને એટેન્ડ કરવાની જરૂર છે, પણ કેવી રીતે? એ સ્નેહના ટીપા મૂકીને. એને વિવેક કર્યો કહેવાય. વિવેક માત્ર આપણને એમ થાય કે કોઈની સાથે સારું સારું બોલીએ, બરાબર, એ વિવેક છે જ. પણ કોઈ ઘરે આવે અને આપણે પાણીનું પૂછીએ, ચાનું પૂછીએ, આપણે જનરલી કહેતા હોઈએ કે એને પાણીનું પૂછ્યું નહીં, એટલો વિવેક પણ ના કરે. અહીંયા આ જ વિવેકની જરૂર છે એટલું નથી. અધ્યાત્મ વિદ્યા કંઈક વધારે વિવેક માંગે છે, અને એ વિવેક જગત સાથેના મારા વ્યવહારનો છે એ તો નક્કી જ છે. કારણ કે તો જ પેલું ઘર્ષણ ઓછું અનુભવવાનું છે, અને એ ઘર્ષણ ઓછું અનુભવાય એ જે મન છે, સાપેક્ષ રીતે શાંત અને પ્રસન્ન છે. અને એ જ મન સૂક્ષ્મતાથી વિચારવા માટે અવેલેબલ હોય છે. જો આપણા મનમાં જ ઉકળાટ ચાલતો હોય, અરીસાની અંદર મારું સ્પષ્ટ પ્રતિબિંબ ક્યારે દેખાય? જ્યારે ધૂળ ના જામેલી હોય. ધૂળ હોય તો ધૂંધળું દેખાવાનું છે. પડદો ના હોય, પડદો એ અજ્ઞાન રૂપી અંતર છે. પડદો ખસેડવાનો પ્રયત્ન કરીએ, ખસેડીએ, પણ એની ઉપર ધૂળ જામેલી હોય તો પણ પ્રતિબિંબ નથી દેખાવાનું. અને ધૂળ એ શું છે? આજ હું જે રીતે જીવન જીવું છું, જે અવિવેકથી હું આ જગત સાથે સંકળાઉં છું, અથવા તો ઈશ્વર સાથે સંકળાઉં છું, એ ધૂળ છે. એટલે એવો મારો કોઈક આ જગત સાથેનો સંબંધ હોય કે જે મારા મનને સાપેક્ષ રીતે સ્વસ્થ રાખે. અને એ ત્યાં આગળ આપણે જોઈએ તો વિચ ધાતુ ઉપરથી વિવેક શબ્દ આવ્યો છે. વિચ પૃથક્કરણે, જુદા પાડવાના અર્થમાં, પૃથક્કરણ કરવું.
ઘઉંમાંથી કાંકરા જુદા પાડવા. આપણે ગુજરાતીમાં પણ કહેતા હોઈએ છીએ ક્ષીર નીર વિવેક કર્યો. દૂધ અને પાણી જુદા પાડવા. તો આ જુદું પાડવું એને વિવેક કહેવામાં આવે છે. શાસ્ત્ર કંઈક વધારે, આપણે હમણાં જોયું એ પ્રમાણે, તો જે મારે કરવું જોઈએ એ હું કરું, અને એમાં સ્નેહની માત્રા પણ હોય અને બુદ્ધિનો ઉપયોગ પણ હોય. અમુક વાર લોકો કહેતા હોય છે કે આ બહુ ભણેલા ગણેલા લોકો હોય ને એ ખાલી બુદ્ધિથી જ વ્યવહાર કરે. આપણે તો લાગણીવાળા માણસો. લાગણીવાળા એટલે કેવા? તમારું દુઃખ જોવે અને ડોક્ટર રડી પડે. તો એ ડોક્ટર પાસે હાથ ધ્રુજતા હોય તો ઓપરેશન કરાવવાનો ડર લાગે કે ના લાગે? કે ડોક્ટર બહુ સારા, મારું દુઃખ જોઈને એ રડી પડ્યા, પણ પછી અર્જુનને પણ જ્યારે વિષાદ યોગ થયો, યોગ એટલા માટે કહેવાય છે ભગવદ્ ગીતામાં કે યુજ ધાતુ છે, જોડવાના અર્થમાં, અને એના પરથી યોગ શબ્દ આવ્યો છે. એણે પોતાના પ્રત્યેક પ્રશ્નને, પીડાને ભગવાન સાથે જોડી દીધી છે. એણે સ્વીકાર કરી લીધો, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું, તમે મારી ઉપર શાસન કરો. અને એને જે વિષાદ થયો છે એ ઈશ્વર સાથે જોડાયો એટલે વિષાદ યોગ એવું નામ છે. અર્જુન વિષાદ યોગ, પ્રથમ અધ્યાય. અને એની અંદર પણ આપણે જોઈએ તો આ અધ્યાત્મ વિદ્યા, જેને બ્રહ્મ વિદ્યા કહી, પૂર્ણની વિદ્યા કહી, રાજ વિદ્યા કહી, એના અધિકારીત્વનું નિરૂપણ દર્શાવે છે. આપણે પણ ચોક્કસ અધિકારીત્વ પ્રાપ્ત થાય ત્યારે જ આ વિદ્યા સફળ થાય છે, ફળ એનું આપે. અને એના માટે જ આ અધ્યયન છે, એના માટે જ આ શ્રવણ છે. એટલે અધિકારીત્વ કોને કહેવાય એ આપણે અર્જુન ઉપરથી બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ. એ હારીને થાકીને જીવન નતા જીવેલા, એ બધા ક્ષેત્રમાં સફળ હતા. અને ચોક્કસ ધ્યેયને, લક્ષ્યને ધ્યાનમાં રાખી અને ઉત્સાહપૂર્વક એ કાર્યમાં જોડાતા અને સફળતા પ્રાપ્ત થતી. સંપૂર્ણ રીતે એ સફળ વ્યક્તિત્વ છે. અત્યાર સુધી કોઈ યુદ્ધ હારેલા નથી, પણ હમણાં જ આપણે જોયું એ રીતે કે આ વિદ્યા અને બાહ્ય વિદ્યાઓમાં મૂળભૂત ફેર છે કે બાહ્ય વિદ્યાઓ બહારની વસ્તુને લઈને હોય છે
અને આ વિદ્યા મારા પોતાને લઈને છે. અને એટલે અર્જુને બહારથી સફળતા અનેક ગણી પ્રાપ્ત કરેલી, પણ મનમાં હજુ એ પરમાનંદ, જે કાયમનો આનંદ, જે સંતોષ એ પ્રાપ્ત નથી થયેલો. અને એટલે જ ભગવાનને કહે છે કે મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે, જરા હું જોઉં તો ખરો. મારા રથને બે સેનાની વચ્ચે સ્થાપિત કરો. કારણ કે દ્વેષથી પ્રેરાયેલા છે. આપણે પણ આપણા જગત સાથેના સંબંધમાં જોઈએ તો ક્યાંક રાગ, ક્યાંક દ્વેષ હોય જ છે. આપણે કહી ના શકીએ કે હું રાગ દ્વેષ વગરનો છું. કોઈ ગમા અણગમા મનમાં રહેલા છે. અને એટલા માટે આ જગતની અંદર જ્યારે પણ આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે વિવેકની જરૂર છે. પછી એ બોલવામાં હોય, ખાવા પીવામાં હોય, સૂવામાં હોય, હરવા ફરવામાં હોય, બધાની પાછળ હું આ કયા ઉદ્દેશથી કરી રહ્યો છું, જો એ સ્પષ્ટ હોય તો મને અધિકારીત્વની પ્રાપ્તિ થતા વાર લાગતી નથી. સ્પષ્ટ ઉદ્દેશ બહુ જ જરૂરી છે. હું આ ખાઉં છું કેમ? જોઈને ભૂખ લાગે છે કે ભૂખ લાગી છે માટે ખાઉં છું? કારણ કે જીવન એ જે મારે સાધ્ય છે, જે પ્રાપ્ત કરવું છે, એના માટેની સાધના છે. જીવન કોઈ એવી વસ્તુ નથી કે જેને વેડફી નાખવાની હોય. આ સાધના બહુ કાળજીપૂર્વક કરવાની હોય છે. હમણાં જોયું એ પ્રમાણે કે ખાઉં છું તો જોઈને મને ભૂખ લાગી ગઈ છે, રાગ છે ત્યાં આગળ. એવી જ રીતે સૂઈ જવાનું. કેટલા કલાક સૂઈ જવાનું? 8 કલાકની ઊંઘ ઓછામાં ઓછી જોઈએ, બરાબર છે. પણ એમાં પણ જ્યારે હું પ્રમાદગ્રસ્ત હોઉં છું ત્યારે મને ખબર પડ્યા વગર રહેતી નથી કે આજે તો નથી ઉઠવું, ચાલશે, કંટાળો આવે છે. પ્રમાદ ના પોસાય. બોલવામાં મારો ઉદ્દેશ કયો છે? આ બોલવાની પાછળ કોઈને કંઈ સંભળાવી દેવા માંગુ છું કે કોઈકની પાસેથી ચાલાકી કરીને કંઈ લઈ લેવું છે મારે, કે આત્મ પ્રશંસા જોઈએ છે? કારણ કે હું એમને સારા સારા કહું તો એ મને સારા સારા કહેવાના છે. એટલે તમે સારા, અમે સારા, સારા સારા. ઉદ્દેશ બહુ મહત્વનો છે. હું ગમે તે કર્મ કરું,
એટલા માટે વાક તપસ હોય, તપશ્ચર્યા છે. બોલવું એ પણ તપશ્ચર્યા છે. કેટલું બોલવું, ક્યારે બોલવું, અત્યારે હું બોલું છું એની જરૂર છે, કેવી રીતે બોલવું, એમાં ટોન પણ બહુ મહત્વની વસ્તુ છે. મારા મનમાં કંઈ ના હોય પણ હું તો કાણાને કાણો કહી જ દઉં, પણ જોવાનું હોય કે એવું કહેવાથી એને દુઃખ નહીં થાય. ચોક્કસ થાય. તો મારો ટોન, મારો ઉદ્દેશ, જે કંઈ હું કરું છું, જે કંઈ પણ, એની પાછળ કયું પરિબળ છે. જો કરતી વખતે જ મને સુખ હોય તો કોઈ આપણી પ્રશંસા ના કરે તો આપણને કોઈ ફેર પડે નહીં. પણ જો આપણને ફેર પડતો હોય કે મેં તો એના માટે આટલું બધું કર્યું પણ એણે મને 2 શબ્દો સારા કહ્યા નહીં, તો શું થાય? કંઈક સૂક્ષ્મ પણ જોઈએ છીએ, અને એ જોઈએ છે એ જ મારું સુખ બીજા ઉપર આધારિત કરી દે છે. એટલે વિવેક બધી બાબતોમાં જરૂરી છે. અખંડાનંદજી મહારાજે બહુ સુંદર વાત કહેલી છે કે આ માનવ જીવન કેવું છે. તો કે છે કે એક કોઈ છોડ આપણે ઉછેરતા હોઈએ, ચોક્કસ, તો શું કરીએ? એનું બીજ લઈએ, હે, એના માટે જરૂર જેવી માટી પહેલાં તો તૈયાર કરીએ. અંદર રેતીનું મેળવણ કરવાનું હોય તો એ રીતે, કાળી માટી જોઈતી હોય તો એ રીતે કરીએ પહેલાં તો. પછી એની જેટલી ઊંડાઈનો ખાડો જોઈતો હોય એટલો ખાડો ખોદીએ. પછી આપણે એ બીજ રોપતા હોઈએ છીએ. પછી એને ઢાંકી દઈએ, હે, અને જરૂરી ખાતર આપીએ, પાણી, અને જરા જેટલો ફણગો ફૂટે તો આપણે આનંદિત થઈ જઈએ કે હવે છોડ થશે. અને એ છોડની આજુબાજુમાં કંઈક ઘાસફૂસ ઉગ્યું હોય તો આપણે નિંદામણ કરીએ કે ભાઈ એના વિકાસમાં અવરોધક ના બને. હે, કેટલું બધું આપણે એનું ધ્યાન રાખીએ છીએ. તો આ જે જીવન છે એમાં જ્યારે આપણા માતા પિતા એમને પૂછીએ, આપણા વડીલોને પૂછીએ અને આપણું જીવન જોઈએ તો આપણને ખબર પડે કે અત્યાર સુધી જે કંઈ મેળવ્યું છે, જે કંઈ મળ્યું છે એ એમના પ્રતાપે મળેલું છે. કારણ કે આને બીજ રૂપે ધારણ કર્યું ત્યારથી એની કેટલી માવજત કરી છે, અને આ સમષ્ટિએ પણ કેટલું બધું આપ્યું છે. આપતી જ રહી છે, હજુ પણ આપે છે. જીવન છે ત્યાં સુધી એ આપ્યા જ કરે છે. અને જીવન પછી પણ આને કોઈ ના સંગ્રહે તો સમષ્ટિ પોતાનામાં સમાવી લે છે કે બીજા બધા માટે નકામું છે પણ પોતે
એને નથી કહેતા કે તું નકામું છે, હવે જા. તો આ જીવન કોઈ વગડામાં ઉગી ગયેલા ઘાસ જેવું નથી કે જેને તમે ખેંચીને ફેંકી દો. આ જીવન કાળજીપૂર્વક ઉછેરેલા પેલા છોડ કે વૃક્ષ જેવું છે, અને એ જીવન એ ફેંકી દેવા જેવું નથી. તો સાધનાપૂર્વક, વિવેકપૂર્વક જીવવા માટેનું આ મોટામાં મોટું કારણ છે. અને એ રીતે જ્યારે જીવન જીવાય ત્યારે હું શું સાંભળું છું, શું જોઉં છું, બે ઇન્દ્રિયો બહુ સતેજ છે આપણી. આંખ ખુલે જાગીએ ત્યારથી ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય ચાલ્યા જ કરે. તો એના દ્વારા પણ હું શું ગ્રહણ કરું છું એ પણ બહુ વિચાર માંગી લે છે. આપણને થાય ટાઈમ પાસ કરું છું. ટાઈમ પાસ થાય છે કે આપણે પાસ થઈ જઈએ છીએ? એટલે મારા સમયનો સદુપયોગ કરવો એ તો મારા હાથની વાત છે જ. અને એક સાધક તરીકે આ જીવન એ સાધના છે. પ્રત્યેક પળ એ મારા માટે સતર્કતાની પળ છે. બેભાન રહીને હું વર્તન ના કરી દઉં. કોઈ પણ ખાવું, પીવું, બોલવું, જોવું, સાંભળવું, સૂંઘવું, કોઈ બેભાનતા નહીં, સભાનતા. પૂરતા સભાન રૂપે હું હંમેશા જગત સામે અને મારી સામે પ્રગટ થાઉં. એટલે સતર્કતા એ જ સાધના. બીજી બધી સાધનાઓ જે છે એ આપણે આગળ જોઈશું, આવશે. પણ મુખ્ય છે સતર્કતા. અને એ જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. એટલે વેદાંતનો અધિકારી ભાગોચક્કો ના હોય, પણ એનો મતલબ એ પણ ના હોય કે બીજાને છેતરે એટલો ચાલાક હોય. હા, છેતરાય ના જાય એટલો સતર્ક ચોક્કસ હોય. એને કઈ ખબર જ ના પડે. તો ખબર ના પડે તો એ તો બુદ્ધુ છે. ચકોર, પણ સાથે સાથે સરળ. બુદ્ધિયુક્તનું વર્તન, પણ સાથે સાથે સહૃદયતા પૂર્વકનું વર્તન. એટલે કોઈક એવું વ્યક્તિત્વ મારું પોતાનું, અને એ વ્યક્તિત્વને પ્રાપ્ત કરવા માટે આ જગત એ જીવનની પ્રયોગશાળા છે. જુદા જુદા પરમ્યુટેશન કોમ્બિનેશનથી જેવી રીતે પ્રયોગશાળામાં કોઈ ચોક્કસ વસ્તુ બનાવવા માટે કે કંઈક પ્રાપ્ત કરવા માટે જેમ પ્રયોગો કરવામાં આવે છે,
એમ મારા જ નિર્મળ વ્યક્તિત્વને પ્રાપ્ત કરવા માટે મારે આ જગત સાથેનો જે મારો વ્યવહાર છે, જ્યાં મને મૂકવામાં આવ્યો છે ત્યાં મારાથી બને એટલું સારામાં સારું જે હું કરું છું એ શું છે? મારા માટે પ્રયોગ છે. એટલે એ જીવન એ સાધના છે. સતર્કતાપૂર્વક એ જ જીવાય એ જ સાધના છે. અને સતર્કતાપૂર્વક જીવતા જીવતા અંતઃકરણ મારું નિર્મળ બની રહે એ જોવું એ પણ મારી જ જવાબદારી છે. અને આ બધું જ્યારે થાય ત્યારે તંદુરસ્ત અને મંદુરસ્ત બંને વાળું વ્યક્તિત્વ મને પ્રાપ્ત થાય. અને એવા વ્યક્તિત્વ થકી જ્યારે હું જગત સાથે વ્યવહાર કરું છું ત્યારે મને જ મારાથી એક પ્રકારનો સંતોષ થાય છે. હું મને જ ગમું છું. અને એ પણ આ સાધનામાં બહુ જરૂરી છે. ના ના, તમે તો બહુ મહાન છો, પણ હું કાંઈ નથી. હે, તમારા ચરણ રજની પણ રજ નથી. બધું શબ્દો અલંકારિક રીતે પ્રયોગ થાય એટલે સારું વાક્ય લાગે, પણ વ્યવસ્થિત રીતે એનો અર્થ જોવા જઈએ તો એ પોતાને પણ સ્વીકાર્ય નથી હોતું. પણ હું મને ગમું, હું કેવો છું? સુંદર છું. સારો કે ખરાબ નહીં, એમાં કોઈ ડિપ્રેશન નથી કે કોઈ એગ્રેશન નથી. એવો હું કંઈક સુંદર, એના દર્શન મને આ વિદ્યા કરાવે છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે આ બધું જ જે કંઈ જગત છે એ પરમાત્માની અભિવ્યક્તિ છે. સુંદર પરમાત્મા જ જગત રૂપે અભિવ્યક્ત થયા છે. અને એ સાંભળવું જેટલું સારું લાગે છે એ સમજવું એના કરતા વધારે સુંદર છે, પ્રસન્નતા પ્રદાન કરનાર છે. એટલે વિવેક ચૂડામણી આ જે ગ્રંથ છે એ વિવેકનો મુકુટમણી છે. એની અંદર એવી ચર્ચાઓ કરવામાં આવેલી છે કે જેના આધારે આપણે ધીરે ધીરે જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ વેદાંતના સિદ્ધાંતો પણ સ્પષ્ટ થતા જશે. અને એની સાથે સાથે મારા પોતાની જે માન્યતાઓ છે એ પણ સ્પષ્ટ થતી જશે. અને આપણે કાલે જોયું હતું જીવ વિશે, એટલે કે મારી વિશે, આ જગત છે એ કેવું છે એના વિશે, અને ઈશ્વર કેવો છે, ક્યાં છે એના વિશે.
આ ત્રણ વિશેની માન્યતાઓ છે આપણી પાસે, જીવ, જગત અને ઈશ્વર. એ બધી જ માન્યતાઓ ખોટી હશે, ખરી જશે, અને સાચી હશે એ મારા મનમાં સ્થાન મેળવી લેશે. એટલે શ્રવણ સાધના જે છે એમાં કોઈ ભાર નથી. અત્યારે હું બોલું છું અને તમે સાંભળો છો, એમાં કયો ભાર છે? કોઈ નહીં. હા, એકાગ્રતા મારા પક્ષે માંગી લે, પણ એ તો છે જ. કારણ કે જ્યાં મારા સુખની વાત હોય છે, અથવા તો સુખની જવા દો, પણ જ્યાં મારી વાત હોય છે ત્યાં આગળ આપણા બેવ કાન સરવા થઈ જતા હોય છે. મન, મગજ બધું ત્યાં જ. આપણે નીકળતા હોઈએ અને કોઈક કંઈક વાક્ય બોલે ને એમાં આપણું નામ સંભળાઈ જાય, તરત જ ત્યાં આગળ, હે મારી વાત કરો છો? શું કહેતા હતા? પછી કોઈ આપણા વિશે સારું ના બોલતું હોય તો પણ આપણે ત્યાંથી ખસતા નથી. કારણ કે આ આખું વ્યક્તિત્વ ત્યાં જાણે કે જકડાઈ જાય છે. કેમ? મારી વાત થાય છે. એટલે શ્રવણમાં કોઈ આયાસ નથી. કોઈ બોલે છે ને મને સંભળાય છે. અને એકાગ્રતા તો હમણાં જોયું એ પ્રમાણે મારી વાત થાય છે એમાં તો 100% હું અંદર ઇન્વોલ્વ હોવ જ છું. તો આ વિવેક જે છે એ એનો મુકુટ મણી સમાન આ ગ્રંથ, અને એ ગ્રંથ પ્રકરણ ગ્રંથ છે. શંકરાચાર્યજીએ અનેક ગ્રંથોની રચના કરી છે, એમાંનો આ પ્રકરણ ગ્રંથ છે. અને પ્રકરણ ગ્રંથ એટલે એ જે સબ્જેક્ટ છે, જે વિષય છે, એના અમુક ચોક્કસ શબ્દો હોય છે, એનો અર્થ રજૂ કરે છે. એટલે એને બેઝિક પાઠ્યપુસ્તક પણ કહેવાય. અને એ ચોક્કસ અર્થ, આપણે કહીએ ને કે સાયન્સ હોય તો એની મેટા લેંગ્વેજ હોય છે. આપણે એને એક નામ આપતા હોઈએ, જ્યારે મેડિકલ ટર્મ્સમાં એનું બીજું નામ હોય છે. બોટનીમાં પણ એવું જોવા મળે છે કે કોઈ છોડ હોય એનું નામ એક હોય પણ એનું બોટનિકલ નેમ બીજું હોય. તો એનું જે નામ છે એવી રીતે અહીં આગળ પણ આપણે ઈશ્વર, જગત, જીવ, માયા, બ્રહ્મ, હે પંચકોશ, અનેક શબ્દો આવશે જેનું એ શું કહેવાય, મેટા લેંગ્વેજમાં નામ. આ બધા એની સમજદારી આપણને આપીને એ શબ્દનો પ્રયોગ કરવાનો હોય છે. એટલે જેવી રીતે આપણે 2 વખતથી અધ્યાત્મ વિદ્યા એ શબ્દ જોઈ રહ્યા છીએ, અને બીજો શબ્દ જોયો છે આપણે વિવેક. 2 શબ્દને જુદા જુદા ઉદાહરણથી જુદી જુદી રીતે આપણે જોયો. એવી જ રીતે અહીં આગળ આ પ્રકરણ ગ્રંથની અંદર આપણને એ શબ્દોનો પણ પરિચય મળશે, શબ્દ કયા અર્થમાં વપરાય છે. એટલે પછી જ્યારે આગળ આપણે વેદાંતનું અધ્યયન કરીએ, ઉપનિષદ કે બ્રહ્મસૂત્ર
ત્યારે આપણને સમજાવવાની જરૂર ના રહે કે અહીં આગળ બ્રહ્મ શબ્દ કઈ રીતે વાપર્યો છે, અહીં આગળ માયા શબ્દ કઈ રીતે વાપર્યો છે. આપણા મનની અંદર એનો કોન્ટેક્ટ સ્પષ્ટ હોય અને એ રીતે આ બહુ મહત્વનો ગ્રંથ છે અને કોઈ પણ અધ્યયન કરતા પહેલા કે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા મંગલાચરણ કરવું ખૂબ જ જરૂરી છે. સમાપ્તિ કામૌ મંગલમ આચરેત. જેને સમાપ્તિની કામના છે કે આ જે ઉદ્દેશથી મેં શરૂ કર્યું છે એ ઉદ્દેશ સિદ્ધ થાય એને જ સમાપ્તિ થઈ કહેવાય. નહીં તો આપણે શું કહીએ કે પૂરું ના થયું, અધૂરું રહી ગયું. આ જીવન પણ ચોક્કસ ઉદ્દેશથી આપણને આપવામાં આવ્યું છે અને એનો જ ચોક્કસ ઉદ્દેશને નિશ્ચિત કરવા માટે, પ્રાપ્ત કરવા માટે આ અધ્યયન એના ભાગ રૂપે છે, એનું અનિવાર્ય અંગ છે. કારણ કે જ્યાં સુધી આપણને કહેવામાં નહીં આવે ત્યાં સુધી ચશ્મા મારી પાસે જ છે પણ હું શોધ્યા કરું છું, પણ મને કહેવામાં નથી આવતું, ત્યાં સુધી મને ખબર નથી પડતી કે એ મારી પાસે જ છે. તેવી જ રીતે આ પૂર્ણ બ્રહ્મ આનંદ તત્વ હું છું એ મને ખબર નથી, એ તો નક્કી વાત છે. નહીં તો હું આટલો દુઃખી થવો જ નહીં. પણ આ બિનસલામતી અનુભવાય છે અને એના કારણે જન્મતી બીજી બધી વસ્તુઓ જે મને અનુભવાય છે દિવસ દરમિયાન એ જ બતાવે છે કે અજ્ઞાન છે જ. એટલે આ જ્ઞાન પ્રાપ્તિ એ મને કે તો જ મને ખબર પડશે. કારણ કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, જે છે જ એની પ્રાપ્તિ. એટલા માટે શ્રવણ, સાધના અને મન ખુલ્લું, રિલેક્સ, કારણ કે એમાં કોઈ આયાસ નથી રહેલો. શાસ્ત્રના શબ્દોને સતર્કતાપૂર્વક, બેધ્યાન રીતે નહીં પણ સતર્કતાપૂર્વક શ્રવણ કરી અને સાથે સાથે મનન થઈ જ જાય જ્યારે તે શ્રવણ કરીએ ત્યારે. તો એ રીતે શ્રવણ થાય અને બીજા જે પ્રતિબંધો છે એ દૂર થાય એવી પ્રાર્થના સાથે આપણે વાણીને વિરામ આપું છું અને આવતી વખતે મંગલાચરણ કરીશું. કારણ કે આપણને બધાને સમાપ્તિની જ કામના છે. જે મારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે એ ઉદ્દેશથી આ અધ્યયન શરૂ થયું છે, એ જ ઉદ્દેશ પરિપૂર્ણ થાય. ઓમ ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.